હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. શું તમે પણ કારેલાની છાલને ફેંકી દો છો? તો આ રેસીપી ટ્રાય કરજો. પછી કદી તમે ફેંકશો નહીં કારેલાની છાલને. તો આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એના માટે મેં અહીંયા 2 કારેલા લીધા છે. તો મેં ધોઈ લીધા છે કારેલાને. સરસ એવા પહેલાં ધોઈ લેવાના, પછી એને આપણે છોલી લઈશું. તો અહીંયા કારેલાની જે છાલ છે એને આપણે આ રીતે કાઢી લેવાની છે. તો આ રેસીપી છે ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, અને વડા ખાશો ને ત્યારે તમને ખબર પણ નહીં પડે કે કારેલાની છાલના બનાવેલા છે. તો અહીંયા મેં આ રીતે જ છાલ કાઢી લીધી છે, અને જે છોલીશું પછી કારેલાનું આપણે શાક બનાવી દઈશું. તો અહીંયા 2 કારેલાની છાલનો ઉપયોગ કર્યો છે મેં. તમે વધારે ઓછું તમારા પ્રમાણે લઈ શકો છો. તો જો છાલ તૈયાર થઈ ગઈ છે છોલીને. હવે આપણે એક વાસણમાં આ રીતે લઈ લઈશું, અને તેની અંદર થોડું મીઠું નાખી દઈશું. મીઠું નાખીને આ રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દઈશું, જેથી જે એની કડવાશ છે એ નીકળી જાય. હવે આપણે એક વાસણ લઈશું. તેની અંદર અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે. જો આ રીતનો આપણે ભૈડું કહીએ છીએ ને એ લીધું છે મેં. હવે તેની અંદર અડધી વાટકી જેવો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે. તો ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. સાથે તેની અંદર મસાલા કરીશું, જેમાં લાલ મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું, સાથે જ સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું છે. હવે તેની અંદર થોડીક ખાંડ નાખીશું. આ પણ ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. હવે થોડું લીંબુ નીચવીશું, જેથી ખટમીઠો સરસ એવો ટેસ્ટ આવે વડાનો. હવે તેની અંદર થોડા તલ નાખવાના છે. કોથમીર નાખીશું હવે સરસ એવી. હવે આપણે જે કારેલાની છાલ છે એને આપણે સાઈડ પર મૂકી હતી. તો હવે એની અંદરથી પાણી પણ છૂટી ગયું છે, અને એની જે કડવાશ હોય ને એ જતી રહી છે. તો તમને હું બતાવું. તો જો આ છાલને આપણે આ રીતે લઈશું, પછી હાથથી દબાવીને એનું જે પાણી હોય ને કાઢી લેવાનું. જો બધી કડવાશ છે પાણીની અંદર હશે, અને છાલ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો જો આ રીતે નીચવી લેવાનું. આપણે જ્યારે કારેલાનું શાક બનાવતા હોઈએ છીએ ત્યારે કારેલા આ રીતે મીઠામાં આપણે પલાળતા જ હોઈએ છીએ. એ જ રીતે સેમ પ્રોસેસ છે. અને હવે આ પાણી છે એને ફેંકી દઈશું. તો અહીંયા આપણું બધું જ તૈયાર થઈ ગયું છે. હવે થોડું તેલ નાખીશું. તેલ આપણે મુઠ્ઠી વળે ને એ પ્રમાણે મોયણ કરવાનું હોય છે. તો આપણે આને મિક્સ કરી લઈશું પહેલાં. બધું મિક્સ કરશો ને એટલે હમણાં લોટનો કલર સરસ એવો ચેન્જ થઈ જશે. બધું ફટાફટ આ રીતે હાથથી મસળીને મિક્સ કરી લેવાનું. તો જો સરસ એવું મિક્સ થઈ ગયું છે. આપણે મુઠ્ઠી વળે છે કે નહીં ચેક કરી લેવાનું. તો જો મુઠ્ઠી વળે છે એટલે આપણું આ મોયણ પણ પરફેક્ટ છે આની અંદર. તો આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. તો થોડું પાણીનો જ ઉપયોગ કરવાનો. આની અંદર એક સામટું પાણી નહીં નાખવાનું. ક્યારે પણ લોટ બાંધીએ ને તો ધીમે ધીમે પાણી નાખીને જ લોટ બાંધવાનો, નહીં તો ઘણી વખત શું થાય કે લોટ ઢીલો થઈ જાય. તો અહીંયા થોડું પાણી નાખીને મેં સરસ એવો લોટ તૈયાર કર્યો છે. તો આપણે આ રીતે મસળી લઈશું લોટને. તો જો લોટ આ રીતે સરસ બધો જ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું. તો 5 મિનિટ પછી ચેક કરીશું. તો લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે. તો થોડું તેલ નાખીશું અને એને ફરીથી આ રીતે મસળી લઈશું. હવે આપણે આની અંદરથી વડા બનાવવાના છે. તો તમે આ રીતે મુઠિયા પણ બનાવી શકો છો, પણ હું અત્યારે વડા બનાવી રહી છું. તો આ રીતે ગોળ ગોળ નાના નાના વડા બનાવી દેવાના. જ્યારે તમે આને ખાશો ને તો એટલા ખટમીઠા અને ટેસ્ટી લાગશે.
સહેજ પણ કડવાશ આની અંદર આવશે નહીં, જેથી ખબર પણ નહીં પડે કે આ કારેલાના છે, એટલે કે કારેલાની છાલના બનાવ્યા છે. તો વડા આપણા તૈયાર થઈ ગયેલા છે. એની ઉપર ડેકોરેશન માટે થોડા તલ લગાવ્યા છે. અડધામાં મેં ઓલરેડી આની અંદર તલ વધારે જ નાખેલા છે, એટલે તળીશું એટલે દેખાશે. તો જો અહીંયા તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેની અંદર આપણે વડા મૂકી દઈશું. તો આ રીતે વડાને મેં મૂકી દીધા છે અને આ રીતે જારાથી તળી લઈશું એને. જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો 5 મિનિટ જેવું લાગતું હોય છે વડાને તળાતા. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે આ વડા. તો વડા એવા સરસ તળાઈ ગયા છે. દેખો ગોલ્ડન કલર આવી ગયો છે સરસ એવો. તો આપણે એક પ્લેટમાં આને કાઢી લઈશું. તેલ નિતારી લેવાનું છે આનું અને એક પ્લેટમાં લઈ લઈશું. અને એ જ રીતે ફરીથી બીજા વડા તળીશું, જે મેં તલવાળા બનાવ્યા હતા ને ઉપરથી ડેકોરેશનવાળા, એ થોડા અંદર આ રીતે નાખી દઈશું. અને એને પણ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે. તો આ વડાને તમે 4 થી 5 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો. વડા બગડતા નથી અને સરસ જ રહે છે. તો એ પણ સરસ એવા ગોલ્ડન કલરના તળાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો. તેને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો એ રીતે તેલ નિતારી લેવાનું છે એનું અને એક પ્લેટમાં કાઢી લીધા છે. તો એ જ રીતે મેં બધા જ વડા તૈયાર કરી લીધા છે. એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે. આ અત્યારે બહુ ગરમ છે. તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું વડાને. તો તમે ચા સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો અહીંયા મેં આ રીતે પ્લેટમાં લઈ લીધા છે. તો તમે આ રેસીપીને રાંધણ છઠના દિવસે પણ બનાવી શકો છો, જેથી સાતમના દિવસે તમે આ વડા ખાઈ શકો. તો હું તમને આ વડા તોડીને પણ બતાવું. તો દેખો ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો. તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.